7-8 મહિના પહેલાં અમે સોલારની અહીંયા શરૂઆત કરી હતી અમારી ટીમ મેમ્બર્સ બધા સાથે મળીને કે જો ગામમાં સોલાર યોજના લાગુ કરશો સરકારશ્રી તો તમને ખૂબ મોટો ફાયદો થશે। હાલની તારીખમાં આ જ રૂપપુરા ગામમાં ટોટલ 70 સોલર જે કનેક્શનો છે એ કાર્યરત છે। સાથે બનાસ ડેરીનો એક આર્થિક સહયોગ મળ્યો કે સરકારશ્રીની જે સબસિડી બાદ કરતો ગ્રાહકે જે ભરવાની રકમ થતી હતી એમાં દૂધ મંડળીના દૂધ ગ્રાહકોને 90% સુધીની લોન મળી। સોલારનો ઉપયોગ ગુજરાતમાં મોડર્ન ગુજરાત વિકસિત ગુજરાતમાં થઈ રહ્યો છે। જી હા, અને વીજળી બચાવના અભિયાનમાં હવે ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે। આ અહેવાલ અમે આપને તેવા વિકસિત ગામનો બતાવી રહ્યા છીએ કે જેમાં સોલાર ઉપયોગી સંસાધન અને આધુનિક ટેકનોલોજીનો એક મજબૂત ઉપયોગ બની રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ વીજ બિલની ઝંઝટમાંથી મુક્ત થયું છે। રૂપપુરા ગામ સોલારિત ગામ બની ચૂક્યું છે। ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકોને વીજ બિલ તો નથી ભરવું પડતું, પરંતુ સોલારથી લોકોને પૈસાની બચત પણ શરૂ થઈ છે। સોલાર સિસ્ટમ લગાવી રૂપપુરા ગામ અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે। લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે અને સોલાર સિસ્ટમમાં સરકારની સબસિડી પણ આપી છે, જેનાથી લોકોને લાભ થઈ રહ્યો છે। રૂપપુરા ગામે પહેલા વીજ અધિકારીઓ સોલાર સિસ્ટમના લોકો સાથે ગ્રામજનોની ગ્રામસભા યોજાઈ હતી અને તેમાં સોલારના ફાયદા જણાવવામાં આવ્યા હતા। ત્યારબાદ લોકોએ સોલાર લગાવવા માટેની તૈયારી બતાવી હતી। ત્યારે રૂપપુરા ગામે સમગ્ર ગામમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે, જ્યાં મોટાભાગના ઘર ઉપર સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે અને રૂપપુરા ગામ સોલારયુક્ત ગામ બન્યું છે। બિલમાંથી ઝંઝટમાંથી મુક્તિ મળી છે। દર 5 થી 7 હજાર રૂપિયા જેટલી બચત પણ થાય છે। 3 થી 5 વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય છે। સામાન્ય રીતે 3.5 કિલો સોલાર સિસ્ટમ લગાવવા માટે 1.5 લાખ જેટલો ખર્ચો થાય છે। સરકાર દ્વારા 78,000ની સબસિડી આપવામાં આવે છે, એટલે ગ્રાહકોને 70 થી 80,000 જેટલું ભરવામાં આવે છે। જોકે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસિડી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકોને 70 થી 80,000 રૂપિયાનું ભરવાનું ભારણ ઘટ્યું છે। આવું ગ્રામજન મેઘરાજ પટેલ જણાવી રહ્યા છે, તો અન્ય ગ્રામજન ફલજીભાઈ પટેલે પણ આ બાબતમાં સોલારથી થતા ફાયદાની વાત જણાવી હતી। તો આ ઓલારા રૂપપુરા ગામમાં જ્યારે અમે સોલારની શરૂઆત કરી ત્યારે એક પણ સોલાર નહોતું, બરાબર। આજથી 7-8 મહિના પહેલાં અમે સોલારની અહીંયા શરૂઆત કરી હતી અમારી ટીમ મેમ્બર્સ બધા સાથે મળીને। ફલજીભાઈ મંત્રીનો સપોર્ટ રહ્યો, સહયોગ રહ્યો, ગામના વડીલો યુવા જે એમનો બધો સહયોગ મળ્યો અને આ સોલારને ગ્રાહકને સમજાવવામાં પણ EGVCLના અધિકારીઓનો પણ સહયોગ મળેલો, જેથી આ સોલારનો પ્રોજેક્ટ અમે આગળ ચલાવી શક્યા અને આજે લગભગ 90% સોલાર થઈ ગયા છે રૂપપુરા ગામમાં। ક્યાંક 10% જ બાકી છે અને આમાં બનાસ ડેરીનો પણ સહયોગ મળેલો જ્યારે ત્યારે એમણે, કારણ કે એમને જે સોલાર રકમ હતી એમાં સરકારની 78,000 જેટલી સબસિડી હતી અને બાકીની જે રકમ વધતી એની 90% બનાસ ડેરી લોન આપતી, તો ગ્રાહકને લગભગ સામાન્ય પૈસાથી મને 5 થી 7 હજાર રૂપિયા ભરી એને સોલાર કરાવી શક્યા, બરાબર। હા, અમારું રૂપપુરા ગામ સોલારમય ગામ બન્યું છે। એકાદ વર્ષ અગાઉ અમારા EGVCL જલોત્રાથી મોડ સાહેબ આવેલા, ગામમાં દૂધ મંડળી ઉપર ગામના બધા જ ગ્રાહકોની મિટિંગ કરેલી, એમને સમજાવેલા કે જો ગામમાં સોલાર યોજના લાગુ કરશો સરકારશ્રી તો તમને ખૂબ મોટો ફાયદો થશે। એ વાત સ્વીકારી બધા ગ્રાહકોએ અને અમારી બનાસ ડેરીની જે યોજના હતી લોન આપવાની એ વાત મંત્રીએ બધાને જણાવી કે જેના કારણે આખા ગામના મોટાભાગના ગ્રાહકોએ એ લોનનો લાભ લીધો અને સરકારશ્રીનો જે EGVCLનો બધાનો અભિગમ હતો સોલાર સિસ્ટમનો, તો એ સોલાર સિસ્ટમ બધાએ લાગુ કરી છે। તો એના કારણે અત્યારે દરેકના ખાતામાં 5 થી 7 હજાર રૂપિયા જમા પડ્યા છે અને આખા વર્ષના અંતે આખા વર્ષમાં કોઈ બિલ ભરવું પડ્યું નથી। તો આટલી સરસ મજાની યોજના સ્વીકારવાના કારણે આખું ગામ અત્યારે ખુશહાલી ભોગવી રહ્યું છે અને ભૌતિક સુખો પણ ભોગવી રહ્યું છે। આવનારા સમયમાં આનો ખૂબ મોટો લાભ ગામને મળવાનો છે, જેના લીધે મેં આ તબક્કે બનાસ ડેરીનો, EGVCLનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્કાર, પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે જલોત્રા પેટા વિભાગીય કચેરીમાં આવે છે, ત્યાં આગળ સોલરની સ્કીમ આપણે આજથી 1 વર્ષ પહેલાં ચાલુ કરવાની હતી। ત્યારે અહીંયા આપણે રૂબરૂ ડેરીના મંત્રીશ્રી મેઘરાજભાઈ, સરપંચશ્રી બધાનો સંપર્ક સાધેલો અને એમના દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો અને આપણે સોલરની કામગીરી ચાલુ કરેલી। હાલની તારીખમાં આ જ રૂપપુરા ગામમાં ટોટલ 70 સોલર જે કનેક્શનો છે એ કાર્યરત છે અને બીજા હજી નવા 15 કનેક્શનોની ડિમાન્ડ આવેલી છે। ટોટલ 85 સોલર ગ્રાહકો થશે। હવે સોલરની વાત કરીએ તો આ જે 85 સોલર થાય છે એના લીધે અત્યારે 1 વર્ષનો આપણે રિવ્યૂ લીધો, તો એના લીધે જે પણ ગ્રાહકોને સોલર કરવામાં આવેલા છે એમને છેલ્લા 1 વર્ષથી કોઈ વીજ બિલ ભરવાનું આવેલું નથી, વત્તા
એમને દર વર્ષે અંદાજિત એવરેજ 5,000 રૂપિયા જેવા એમના ખાતામાં જમા આવે છે. સોલાર સિસ્ટમ પહેલાં તો આવી એટલે અમારા બનાસ ડેરીના અધિકારી અને જીઈબીના અમારા સાહેબ, ગુજરાત વીજ કંપનીના અમારા જલોત્રાના મોટ સાહેબ અહીંયા એમના અધિકારી લઈને આવ્યા. અહીંયા મિટિંગ ભરી, આખું ગામ ભેગું કર્યું. ગામ સભાની અંદર સોલાર કેવી રીતે કરાય, શું ફાયદા થાય, એમને સારી સાહેબે સમજ આપી. સાહેબે સમજ આપી એટલે લોકો તૈયાર થયા. સાથે બનાસ ડેરીનો એક આર્થિક સહયોગ મળ્યો કે સરકારશ્રીની જે સબસિડી બાદ કરતો ગ્રાહકે જે ભરવાની રકમ થતી હતી એમાં દૂધ મંડળીના દૂધ ગ્રાહકોને 90% સુધીની લોન મળી. તો આ બાજુ વીજ અધિકારીઓ પણ મોંઘી વીજળી, વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલાર ઉર્જા સામાન્ય લોકો માટે આશાનું કિરણ બન્યું છે અને સોલાર સિસ્ટમ લગાવવાનું લઈને વીજ કંપનીના અધિકારી કહ્યું છે કે દર મહિને બિલ ભરવાની ઝંઝટમાંથી ગ્રાહકોને મુક્તિ મળતા ગ્રાહકો હવે સોલાર તરફ વધી રહ્યા છે. 25 વર્ષ સુધી વિદ્યુત બોર્ડે જોડે તેઓના કરાર થાય છે એટલે ખૂબ સારું લાભદાયક વસ્તુ છે. સોલારના લાભ વિશે શું કહી રહ્યા છે MR મોડ વીજ કંપની અધિકારી, આવો જોઈએ. તો વળી સરકાર દ્વારા સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલાર તરફ જતા જોવા મળ્યા છે, જેના કારણે સામાન્ય લોકો માટે સોલાર સિસ્ટમ લગાવી વધુ સહેલી બની રહી છે. રૂપપુરા ગામે પણ સરકારની સબસિડી સિવાય બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવતા ગામમાં મંડળીમાં દૂધ ભરાવી તેના પૈસાના નજીવા હપ્તા રૂપી પૈસા કપાય છે, જેનાથી કોઈ પણ પશુપાલકને ભારણ થતું નથી તેવું સોલાર કર્મચારી લક્ષ્મણભાઈ કરેણે જણાવ્યું હતું. આમ સોલાર ગામના પશુપાલકો માટે ફાયદારૂપ બની રહ્યું છે. દિનેશ રાણા, ટુડે ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા.